અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કુદરત કૃપાળુ છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી। લાંબા સમય બાદ હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી મેઘસવારી સૌરાષ્ટ્રમાં મોસમનો વરસાદ પડ્યો છે। મોરબી, ટંકારા, માળિયા, મિયાણા, હળવદ પંથકમાં મેઘાનું આગમન થયું હોય ત્યારે વાંકાનેર બાપલા કેમ બાકી રહે? સવારથી જ મેઘરાજાએ ધામા નાખ્યા, જે મોડી રાત સુધી મોસમનો મિજાજ પ્રગટ કરી વાંકાનેરની ધરતીમાં લાંબા સમયથી રહેલા બફારામાં એકાએક ઠંડીનો માહોલ સાથે ઠંડક પછડાવી દીધી છે। શેરીએ શેરીએ, ગલીએ ગલીએ પાણી વહેતા હોય ત્યારે વાંકાનેરનું મચ્છુ નદી અને પાતરિયામાં નવા પાણીના નહેર જોવા મળ્યા છે। વાંકાનેર વાસીઓ ઉમટી પડ્યા છે। સોશિયલ મીડિયાના ક્રેઝના કારણે લોકો ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પણ કરતા હતા। તારીખ 25/8/2024ના રોજ સવારે મેઘરાજાનું આગમન થયા બાદ મોડી રાત્રે 10:45 કલાકે પણ એટલે કે આ લખાય છે ત્યાં સુધીમાં મેઘરાજા ઠંડા પવન સાથે ધીમી ધારે વરસ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધાર્મિક સ્થળો પર દિવાલો પડી ગઈ છે। લોકોમાં વરસાદ આવ્યાની ખુશી સાથે નુકસાનની થોડી ગમની લહેર ચહેરા પર। નુકસાનીકારક માનવને પડે પણ કુદરત કૃપાળુ છે, તેમાં પણ કુદરતના રાજ હશે તેવી હાલની પરિસ્થિતિ ખરી રહી છે। રિપોર્ટ અમદાવાદ મિત્ર બ્યુરો ટીમ, આરિફ દિવાન, મોરબી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।